ભાવનગર લોકસભા બેઠક ઉપર વહેલી સવારે 7 કલાકે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। સવારમાં ગરમીની હોવાને કારણે વૃદ્ધો સહિત અનેક લોકો મતદાન કરવા માટે મતકેન્દ્ર ઉપર પહોંચ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાવનગર લોકસભા બેઠક ઉપર લાંબી લાઈનો પણ જોવા મળી હતી। કુંભારવાડા, બોર્ડીગેટ જેવા વિસ્તારોમાં પણ બપોર સુધીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જો કે અનેક સ્થળો ઉપર નાની મોટી ફરિયાદો પણ જોવા મળી હતી। જો કે ભાવનગર લોકસભા બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં 48% ઉપરાંત જેવું મતદાન નોંધાવવા પામ્યું છે। આમ જોઈએ તો ભાવનગર બેઠક ઉપર મતદાનની ટકાવારી ઓછી નોંધાવા પામી છે। ભાવનગર લોકસભા બેઠક ઉપર મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભરનગર ખાતે દિવેશભાઈ સોલંકી દ્વારા મત આપીને લોકશાહી પર્વમાં પોતાનો સહયોગ આપી અન્ય મતદારોને પણ અપીલ કરી હતી। માંથી 156 કયો નંબર છે? 616 એટલે 3 નંબર આટલે ભરતર છે। બ્લેક લાઈટ આવે છે। અમારી ભાવનગરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાને એટલી જ અપીલ કરી છે કે આપનો આ મત આ દેશના વિકાસનો મત છે, આ દેશની સુરક્ષાનો મત છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી ત્રીજી વાર આ દેશનું સોપાન સોંપવા માટે આપણે આપણું મતદાન જરૂર કરવું। અને ક્યાંય પણ મારા તમામ કાર્યકર્તાઓને આગેવાનોને મારી નમ્ર અપીલ છે, ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય, વધુમાં વધુ લોકો આ મતદાનમાં જોડાય। હીટવેવની આગાહી છે, વધુ લોકો પાણી પીવે અને ઇલેક્શન કમિશન દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ બૂથ સુધીની સારી મેનેજમેન્ટ કરી છે, એટલે લોકોએ બેફિકર થઈ એમનો ખાલી મત દેવા આવવાનું છે, એટલી હું લોકોને અપીલ કરું છું।